આર્ટ સિરીઝથી હું અનિશા આજે તમારા માટે લઈને આવીશું લીલી ડુંગળીના પરાઠા. એકદમ ટેસ્ટી અને ચટપટા અને એકદમ ફટાફટ બની જાય તેવા. તો એના માટે અહીંયા મેં એક પેન લીધું છે, એમાં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને એમાં આપણે જીરું એડ કરી દઈશું. જીરું ફૂટી જાય એટલે મેં અહીંયા લીલી ડુંગળી બારીક ચોપ કરી ધોઈ અને રાખી હતી, તેને આપણે એમાં એડ કરી દેવાની છે. અને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એડ કરી દેવાનું છે. મેં અહીંયા 1 ચમચી જેટલી હળદર એડ કરી દીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે. લગભગ અડધી ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. લીલી ડુંગળી સોફ્ટ થઈ જાય છે એટલે મીઠું થોડું સાચવીને નાખવાનું હોય છે. મીઠું અને હળદર સરસ રીતે મિક્સ કરી અને એને આપણે લીડથી કવર કરી 5 થી 7 મિનિટ થવા દઈશું. ત્યાં સુધી અહીંયા મેં પૌવા લીધા છે. તો તમને વિચાર આવશે કે પૌવા કેમ? તો પૌવાથી બાઇન્ડર મળશે. આપણે બટાકાની જગ્યાએ અહીંયા પૌવાનો ઉપયોગ કર્યો છે, જેને મેં પાણીથી ધોઈ લીધા છે અને તેમાં હળદર અને ખાંડ અને મીઠું 3 વસ્તુ એડ કરી અને એને મિક્સ કરી અને મેં 5 મિનિટ માટે રહેવા દીધું છે. લીલી ડુંગળી ચડે ત્યાં સુધી આપણે પૌવાને સાઈડ પર મૂકી દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે, ડુંગળી મારી સરસ રીતે ચડી ગઈ છે. તો હવે આપણે જે પૌવાનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને તે આપણે આમાં એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ પૌવા મિક્સ થઈ ગયા છે. હવે લીલી ડુંગળીમાં આપણે પૌવા એડ કરી દઈશું, જેથી કરીને સરસ રીતે એક બાઇન્ડર મળી જશે. તો આપણે અહીંયા બટાકાની બદલે પૌવાનો ઉપયોગ કરીશું. પૌવાથી ડુંગળી અને પૌવાની સાથેનો ટેસ્ટ પણ સારો લાગે છે. અને તમારે બટાકા જો ખાવાના એવોઇડ કરતા હોય તો તમે આ રીતે પૌવા એડ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે મેં 2 ચમચી જેટલું લાલ મરચું એડ કરી દીધું છે, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી મેં અહીંયા ચાટ મસાલો એડ કર્યો છે. તમે ઈચ્છો તો થોડો ગરમ મસાલો પણ અહીંયા એડ કરી શકો છો. અને હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકશો એકદમ સરસ બાઇન્ડર આવી જાય છે અને આપણું સ્ટફિંગ એકદમ સરસ અહીંયા તૈયાર થઈ ગયું છે. હવે મેં લાસ્ટમાં થોડું પનીર એડ કર્યું છે. અહીંયા મેં લગભગ 20 ગ્રામ જેટલું પનીર છે મારી પાસે, તે મેં આમાં એડ કરી દીધું છે. તમે અહીંયા ચીઝ પણ એડ કરી શકો છો. તો આ રીતે છીણી અને પનીર એડ કરી દેવાનું છે અને પછી આપણે મિક્સ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો. તો સ્ટફિંગ આપણું સરસ તૈયાર થઈ ગયું છે. તો અહીંયા હવે મેં રેગ્યુલર આપણે પરાઠા માટે જે લોટ બાંધીએ છીએ તેવો લોટ મેં અહીંયા બાંધ્યો છે અને એમાંથી આપણે આ રીતે એક મોટું લુવું લઈ લેવાનું છે અને એને આ રીતે અટામણમાં બોળી અને આપણે પહેલાં પતલી એક નાની રોટલી જેવું બનાવી દઈશું અને ત્યાર પછી એને થોડું તેલ લગાવી દેવાનું છે અને કોરો લોટ ભભરાવી દેવાનો અને ત્યાર પછી એક કટ મારી અને પછી આપણે સ્ટફિંગ મૂકવાનું છે. સ્ટફિંગ ભરવાની રીત થોડી અલગ છે, તો તમે ચોક્કસથી જોજો. આ રીતે આપણે સ્ટફિંગ મૂકી દેવાનું છે અને એને આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું. આ રીતે પરાઠા બનાવવાથી તમારે પરાઠાનું લોંગ ટાઈમ સુધી થોડા ક્રિસ્પી રહે છે, જલ્દી સોફ્ટ નથી થઈ જતા અને પડ એકદમ સરસ ક્રિસ્પી લાગે છે. તો પરાઠું આપણે આ રીતે ત્રિકોણમાં વણી લઈશું અને હવે આપણે એને એક તવીમાં આપણે એને રેગ્યુલર જે રીતે પરાઠા બનાવીએ છીએ એ રીતે પરાઠાને આપણે તેલમાં શેકી લઈશું. તમે તેલની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે તવી ગરમ થઈ ગઈ છે. હવે આપણે એને પલટાવી દઈશું અને પછી આપણે એને બીજી સાઈડ પણ તેલથી શેકી લઈશું સરસ રીતે અને ગરમા ગરમ પરાઠા આપણે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તો પરાઠા આપણા સરસ રીતે અહીંયા શેકાઈ ગયા છે. તો ગરમા ગરમ પરાઠા આપણે મસાલા દહીં સાથે સર્વ કરીશું. તો ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. ફરીથી મળીશું નવી રેસીપી સાથે, નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો.